એને છોડવામાં નહીં આવે તો આ કયા ચમરબંધીને પકડાશે અને આ કયા ચમરબંધીએ આ ડાયવર્જન બનાવેલું છે અને એમાં કેટલી ગેરરીતિ થઈ છે। આટલી બધી ગેરરીતિ, આટલો બધો ભ્રષ્ટાચાર, લોકોના પ્રશ્નોને વાચા ના આપે અને આપણા સરાહનીય અમે અભિનંદન આપીએ આપણા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી માનનીય ભીખુસિંહ પરમાર સાહેબ। 70 વર્ષથી બનેલો પુલ એને એમની વાચામાં એમણે એવું કહ્યું કે ભાઈ પુલના પાયા નબળા હોય ને નીચે રેતી આવે જવાથી। સાહેબ, આ તો 70 વર્ષથી સ્ટેટ વખતનો પુલ બનેલો હતો, પણ તમારું આ ચોકીદારોએ બનાવેલું આ ગરનાળું આજે 2.5 કરોડ રૂપિયા કહી ગયા। એવા મોટા ચમરબંધીને કોઈ પકડવામાં આવે અને વહેલી તકે પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવે। આજે 108 ઇમરજન્સી સેવાની અંદર કોઈને હાર્ટ એટેક આવે, કોઈ બીમાર પડે, અહીંયા કોઈ મોટી એવી હોસ્પિટલ નથી। અમારે બોડેલી અને જેતપુર બાવીનો સંપર્ક તૂટી ગયો છે। આવનાર દિવસોની અંદર નવરાત્રિનો તહેવાર આવે છે, એની અંદર મધ્યપ્રદેશથી પાવાગઢ જતી એમપીની પ્રજા, ગુજરાતની અમારા ઉદયપુર જિલ્લાની પ્રજા તમામ જવા માટે બધાને તકલીફોનો સામનો કરવો પડે એમ છે। તો તમામ વહીવટી તંત્રને, રાજકીય પક્ષને, તમામને એક વિનંતી છે કે વહેલી તકે આપણું એક ડાયવર્ઝન બનાવવામાં આવે અને લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવે।